રાજકોટમાં મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। રાજકોટ યુગ ફાઉન્ડેશન અને રાજ ડિલક્સ ગ્રુપ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ। આજે અમે પહેલો બ્લડ કેમ્પ કરેલો ત્યારે કોરોના કાળ હતો। જ્યારે કોરોના કાળમાં ઘણા બધા લોકોને બ્લડની જરૂર હતી, એના સંદર્ભે કેમ્પ કર્યો હતો। તો ફર્સ્ટ ટાઈમમાં અમારો પહેલા કેમ્પમાં જ 186 બોટલ થઈ હતી। પછી આપણે એવું કીધું ભાઈ આપણું ગ્રુપ આટલું કરી શકે એમ છે, તો કોઈ ગરીબ માણસને આપણે મદદ કરીએ ને સિવિલ હોસ્પિટલને કામ આવીએ, એના સંદર્ભે કેમ્પ કર્યો। પછી બીજો અમારો યદુનંદન ચોક કરીને થયો છે, ચોકનું નામકરણ થયું, ત્યારે અમે અમારા વિસ્તાર જે વિધાનસભા 68 ઉમેદવાર ધારાસભ્ય ઉદયભાઈ કાનગડને રક્ત તુલાથી જોખ્યા હતા, ત્યારે અમારી 285 બોટલ થઈ હતી। તે પછી ગયા વર્ષમાં અમારી યુગ ફાઉન્ડેશનની જ્યારે બહુ જ બ્લડની અછત હતી સિવિલને, ત્યારે અમે જે કેમ્પ કરેલો હતો એમાં 156 બોટલ થયેલી। એના હિસાબે અત્યારે પાછી મને એવી માહિતી મળી કે ભાઈ ભાનુભાઈ અત્યારે સિવિલમાં બ્લડની અછત છે, તમારા ગ્રુપથી થઈ શકે તો કેમ્પ કરો। એટલે મેં બધા ગ્રુપ અને ચર્ચા કરી અને ગ્રુપનો પૂરો સહયોગ મળ્યો। પૂરા ગ્રુપે સપોર્ટ એવો કરીને એવું કીધું કે આપણે કરી છીએ। ત્યારે આજે કેમ્પ કર્યો છે અને આજના કેમ્પમાં મારા ખ્યાલ મુજબ અમે 150 પ્લસ રહેશું અને જે કોઈ ગરીબ માણસની મદદ થતી હશે એ કરશું। જ્યાં અમારી જરૂર હશે એ અમને કહેજો, અમારાથી થતી હેલ્પ કરશું। આપને સારો વિચાર ક્યાંથી આવ્યો? મારું યુગ ફાઉન્ડેશન છે, એ ફાઉન્ડેશનમાં અમે બધા મિત્રો થઈ શકે એટલી નાના વ્યક્તિઓની મદદ કરી છે। અમે એક ઝોપડપટ્ટીના છોકરાઓને જમાડીએ છીએ। મારા મોરબી રોડ ઉપર નયા ચોકડીએ માનવતાની દિવાલના ઘોડા પણ મૂકેલા છે કે જે વ્યક્તિઓને જરૂર હોય એ ત્યાંથી કપડા બૂટ ચંપલ લઈ જાય, જેની જરૂર છે જેને વધે છે એ ત્યાં આવીને મૂકી જાય। હવે આવી સેવાની હું કાર્ય કરું છું, ત્યારે અમારા ગ્રુપ વતી મારા યુગ ફાઉન્ડેશનનો અમારો બીજો કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ છે। અમારું બીજું શ્રી યદુનંદન યુવા ગ્રુપ છે, એ ગ્રુપના 2 બ્લડ ડોનેશન કેમ્પ થયા છે, એટલે અમારો ટોટલ 4થો બ્લડ ડોનેશન કેમ્પ છે। આ કેમ્પમાં દરેક વખતે અમે સિવિલ હોસ્પિટલના બ્લડ અર્પણ કરીએ છીએ, જેથી કરીને થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને બ્લડ મળી રહે, જેથી કરીને કોઈ મધ્યમ વર્ગના બાળકો છે જે બીમાર છે, જે લોકોને બ્લડની અછત છે એ અછત પૂરી થાય એના સંદર્ભે આપણે કેમ્પ કરીએ છીએ અને એ લોકોને બ્લડ મળતું રહે। નમસ્કાર મિત્રો, લોકશાહી જગત પ્રવીણભાઈ આહિર જણાવતા આનંદ થાય કે કરને કોરજી તો ખતરો દઈને મોટો દાન ભર્યા રહે ભંડાર રાતના દિવસ રામડા। બહુ મોટા દાનની વાત જ્યારે કરવામાં આવે ત્યારે સૌથી પહેલું મોટું દાન હોય તો રક્તદાન છે, અને એ રક્તદાન એ રાજ ફાઉન્ડેશન અને યુગ ફાઉન્ડેશન રાજ ડિલક્સ પાન ગ્રુપ આખું એ આવડું કામ જ્યારે કરી રહ્યું હોય ત્યારે ખાસ આનંદ થાય। પ્રકાશભાઈ છે, અમારા ભાઈ શ્રી મોરીચા સાહેબ છે, ભાનુભાઈ, આ બધા આખું ગ્રુપ ભેગું થઈ અને વિવિધ પ્રકારના આવા સ્થળો પર પોતે એક સેવાભાવી કામ જ્યારે કરી રહ્યું હોય ત્યારે, એટલે કે સિવિલ હોસ્પિટલમાં જેટલા દાખલ થતા હોય તેવા બધા જ થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન એટલે કે મહાદાન જેને કહેવાય મહારક્તદાન કેમ્પનું આયોજન છે। અને આ લગભગ આ 4થો કેમ્પ આપણો છે અને લગભગ 300-350 કરતા પણ વધારે બોટલ્સ બ્લડની જેમને કલેક્ટ કરી અને અર્પણ કરી સિવિલ હોસ્પિટલને। તો આપ સૌ પણ આવા સેવાભાવી કામમાં હર હંમેશા માટે જોડાતા રહો, કાર્યક્રમ કરતા રહો એ નમ્ર વિનંતી। જય દ્વારકાધીશ।